તો સુરેન્દ્રનગરનું ઓડક ગામ જળમગ્ન થઈ ગયું છે। ઉપરવાસમાં વરસાદને પગલે પાણી ભરાઈ ગયા છે। ઘરો પાણીમાં ગરકાવ થતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। ગામના તમામ પ્રવેશદ્વાર પર પાણી ભરાઈ ગયા છે। માલસામાન બચાવવા અત્યારે લોકો મથામણ કરી રહ્યા છે। ઓડક ગામમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે અને માલસામાન બચાવવા માટે લોકો મથામણ કરી રહ્યા છે। અને ગામમાં 8 થી 10 ફૂટ પાણી આવી ગયેલું છે। ગામમાં જવાનો કે આવવાનો રસ્તો કોઈ છે નહીં। એક રસ્તો ખાલી દૂધની ડેરીથી છે અને પાણી બધું બહુ આવેલું છે। ગામની પરિસ્થિતિ ગંભીર છે। અમુક લોકોએ તો ભેંસો પણ ચડાવી છે ધાબા ઉપર। ગામમાં જાય એવી સ્થિતિ જ નથી। આ રોડે બધા ઊભા છે, ગામમાં જવા એવી સ્થિતિ નથી। 5, 8, 10 ફૂટ જેવું પાણી ચડી ગયું છે। બધાના ઘરોમાં પાણી કેવા? બધા ઘરમાં ચાર કહાવાના પાણી ભરી ગયા। અમુક ઘરમાં તો ભેંસું ધાબા ઉપર ચડાવી પડી। ખાવા પીવામાં કોઈ કઈ નહીં અત્યારે।